આ ગુજરાત સરકારનું એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી. તમારી પાસે કોઈ બી નાણાં માગવામાં આવશે એ ફ્રોડ હશે, એટલે એને તમે એન્ટરટેન ના કરશો. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે. એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમે આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે. કોઈ બી ફી કે કોઈ બી જાતના નાણાંને વસૂલાત આમાં કરવામાં આવતી નથી, એટલે એ આપ પ્લીઝ બી કેરફુલ. આ ગુજરાત સરકારનું એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી. તમારી પાસે કોઈ બી નાણાં માગવામાં આવશે એ ફ્રોડ હશે, એટલે એને તમે એન્ટરટેન ના કરશો. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે. એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમે આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે. કોઈ બી ફી કે કોઈ બી જાતના નાણાંને વસૂલાત આમાં કરવામાં આવતી નથી, એટલે એ આપ પ્લીઝ બી કેરફુલ. આ ગુજરાત સરકારનું એકમ છે અને ગુજરાત સરકારના એકમમાં કોઈ બી નાણાકીય લેવડ દેવડ કરવામાં આવતી નથી. તમારી પાસે કોઈ બી નાણાં માગવામાં આવશે એ ફ્રોડ હશે, એટલે એને તમે એન્ટરટેન ના કરશો. સિવિલ હોસ્પિટલ અમદાવાદમાંથી તમને જે ફોન આવે એ જ સત્ય છે. એ તમને ફોન નંબર આપવામાં આવશે અને એને હેન્ડ હોલ્ડિંગ કરીને તમે આખી પ્રોસેસમાંથી પાસ કરવામાં મદદરૂપ થશે. કોઈ બી ફી કે કોઈ બી જાતના નાણાંને વસૂલાત આમાં કરવામાં આવતી નથી, એટલે એ આપ પ્લીઝ બી કેરફુલ.